ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના લાખણકા ગામે બન્યું સોમનાથ બનાવ। ગુરુ અને વિદ્યાર્થી વચ્ચે કલંકિત કરતો બનાવ સામે આવ્યો। લાખણકા ગામના શિક્ષક દ્વારા સ્કૂલની વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હોવાના કર્યા આક્ષેપો। વિદ્યાર્થીની દ્વારા શિક્ષક દ્વારા પોતાની સાથે કરેલ ગેરવર્તનની વાત પોતાના વાલીને કરતા ગામ લોકોમાં હોબાળો। સ્થાનિક ગ્રામજનો દ્વારા પ્રથમ ઘોઘા પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા। લાખણકા ગ્રામજનો દ્વારા આજરોજ ભાવનગર એસપી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા। લોકો દ્વારા આવા કલંકિત શિક્ષક સામે કાર્યવાહી માટેની કરી માંગ। ભાવનગર સિટી ડીવાયએસપી દ્વારા ગામ લોકોની અરજી સુની યોગ્ય કાર્યવાહી કરશે તેમ જણાવ્યું। સિટી ડીવાયએસપી દ્વારા અરજીના આધારે સત્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી માટેની આપી જાણકારી। ગ્રામજનો દ્વારા લાખણકા ગામમાં ફરી વખત આ શિક્ષકને એન્ટ્રી નહીં આપીએ તેવું જણાવ્યું હતું। હાલ પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી માટેની આપી ખાતરી। અશ્વિન ગોહિલ, જી ન્યૂઝ, ભાવનગર। ઘોઘા પોલીસ સ્ટેશનના જે લાખણકા ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે, ત્યાં નાના બાળકોમાં ગર્લ્સ અને બોયઝ ત્યાં ભણે છે। ત્યાંથી હાલમાં જે રજૂઆત થયેલી છે કે ત્યાંની જે ગર્લ્સ સ્ટુડન્ટ જે છે તેને ત્યાંના શિક્ષક દ્વારા પરેશાન કરવામાં આવે છે અને એવી મને અરજી આપેલી છે। આ બાબતે હું અંગત રસ લઈ અને ઇન્વેસ્ટિગેશન કરી અને એટ એ ટાઈમ તે જે હકીકત હશે એટ એ ટાઈમ તેની જો સત્ય હશે તો તેની ફરિયાદ દાખલ કરવા માટે ઘોઘા પીએસઆઈને હું જણાવી દઈશ। હાલમાં આ લોકોને સાંભળ્યા છે અને આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે અને વહેલી તકે એનો જે બી હશે તે બાબતે ઘટિત કાર્યવાહી કરવામાં આવશે।